નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણા ઓનલાઈન વર્ગખંડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે 7મા ધોરણના હિન્દી વિષયની બીજી કવિતા કે જેનું નામ છે તબ યાદ તુમ્હારી આતી હૈ તેના વિશે સમજૂતી મેળવીશું. કવિતા 2 તબ યાદ તુમ્હારી આતી હૈ. આ કાવ્યના કવિનું નામ છે રામ નરેશ ત્રિપાઠી, જેનો જન્મ 4 માર્ચ 1989માં ઉત્તર પ્રદેશમાં સુલતાનપુર જિલ્લાના કોઈરીપુર ગામમાં થયો હતો. એ ઉપન્યાસકાર, નાટ્યકાર અને આલોચક પણ હતા અને એમણે ઘણા બધા સાહિત્યની રચના કરેલી છે. હવે વાત કરીએ કાવ્યની, તો કાવ્યમાં ઈશ્વરની યાદ આવે છે એવી વાત છે. કહ્યું ને, તબ યાદ તુમ્હારી આતી હે, તો તારી યાદ આવે છે. પણ કેવા સમયે યાદ આવે છે? તો કે સવારનું વાતાવરણ હોય કે પછી ઝીમ કરતો વરસાદ આવતો હોય, એવા સમયે ઈશ્વરની યાદ આવે છે. તો ચાલો આપણે આ સરસ મજાની કવિતા જોઈએ. મિત્રો, તમે જોઈ શકો છો, તમારી સામે કવિતા છે. આની 2 પંક્તિ આપણે ગાઈએ. जब बहुत सुबह चिड़िया उठकर कुछ गीत खुशी के गाती है, कलिया दरवाजे खोल खोल जब दुनिया पर मुस्काती है, खुशबू की लहरें जब घर से बाहर आ दौड़ लगाती है, हे जग के सिरजनहार प्रभु तब याद तुम्हारी आती है, हे जग के सिरजनहार प्रभु तब याद तुम्हारी आती है. તો આ રિધમમાં ગાઈ શકાય છે. હવે આપણે આનો અનુવાદ સમજૂતી મેળવીએ. જબ બહુત સુબહ ચિડિયા ઉઠકર કુછ ગીત ખુશી કે ગાતી હૈ. જબ એટલે જ્યારે, બહુત સુબહ, સુબહ એટલે સવાર, પણ બહુત સુબહ એટલે વહેલી સવારે. વહેલી સવારે જ્યારે ચીડિયા ઉઠકર, ચીડિયા એટલે ચકલી, ઉઠકર એટલે ઉઠીને, ચકલી ઉઠીને કુછ ખુશી કે ગીત ગાતી હૈ. વહેલી સવારે ચકલી ઉઠી અને કેટલાક ખુશીના ગીતો ગાય છે. આ જો કવિ કહે છે કે ઈશ્વરની યાદ ક્યારે ક્યારે આવે છે, તો પહેલું વાક્ય કહ્યું કે જ્યારે વહેલી સવારે ચકલી ઉઠી અને ખુશીથી ગીત ગાવા મળે, ચી ચી કરવા મળે ને, ત્યારે યાદ આવે છે. ભગવાનની યાદ ત્યારે આવે છે. હે જગ કે સર્જનહાર પ્રભો તબ યાદ તુમ્હારી આતી હૈ. પછી બીજું કહ્યું, કલિયા દરવાજે ખોલ ખોલ. કલિયા એટલે પુષ્પની, ફૂલની કળીઓ. એ દરવાજે ખોલ એટલે પોતે ખુલે છે. ધીમે ધીમે દરવાજો જેમ ખુલે એવી રીતે આખી ઉઘડે છે. और जब दुनिया पर मुस्काती है. અને કવિ કલ્પના કરતા કહે છે કે એ જ્યારે ખુલે છે ને ત્યારે એમ લાગે છે કે આ દુનિયા ઉપર એ પોતાની સ્મિત ફેલાવે છે, પોતે હસે છે એવું લાગે છે. અને હે જગ કે સર્જનહાર પ્રભો તબ યાદ તુમ્હારી આતી હૈ. ત્યારે પણ ભગવાન તમારી યાદ આવે છે. પહેલાં ક્યારે આવે છે? જ્યારે વહેલી સવારે ચકલી ઉઠી અને ખુશીના ગીત ગાય છે ત્યારે ઈશ્વરની યાદ આવે છે. બીજું કહ્યું કે જ્યારે કળીઓ દરવાજો ખોલી અને દુનિયા ઉપર સ્મિત રહેલાવે છે ત્યારે ઈશ્વરની યાદ આવે છે. ત્યારબાદ કહ્યું, ખુશબુ કી લહેરે જબ ઘર સે બહાર આ દોડ લગાતી હૈ. સવાર પડતાની સાથે જ આ ઘરમાંથી ખુશબુની લહેર, ખુશબુ એટલે સુગંધ, જે સુગંધ લહેરાય છે અને એ ઘરની બહાર દોડ લગાવે છે ત્યારે પણ ભગવાન તમારી યાદ આવે છે. બરાબર, એકદમ સરળ છે, કંઈ પણ અઘરું નથી. પહેલાં ચકલીની વાત કરી, બીજી પંક્તિમાં વાત કરી ફૂલની કળીઓની, અને ત્રીજી પંક્તિમાં સુગંધની વાત કરી કે સુગંધ જ્યારે ઘરની બહાર દોડ લગાવે છે ત્યારે પણ ઈશ્વર તમારી યાદ આવે છે. તો ચાલો હવે આપણે આગળ જોઈએ.
हे जग के सिरजनहार प्रभो तब याद तुम्हारी आती है। हे जग के, जग એટલે વિશ્વ, और सिरजनहार, सिरजनहार माने बनाने वाला, रचना करने वाला। जो विश्व की रचना करने वाला कौन है? જગતની રચના કરવાવાળું કોણ છે? પ્રભુ છે, ઈશ્વર છે. તો હે જગના સર્જનહાર પ્રભુ, ત્યારે અમને તમારી યાદ આવે છે. આગળ જે વાત કરી ત્રણેય સમયે અમને તમારી યાદ આવે છે. પછી આગળ પણ રામ નરેશ ત્રિપાઠીજી કહે છે કે જબ છમછમ બુંદે ગિરતી હૈ, જ્યારે છમછમ કરતી વરસાદની બુંદો નીચે જમીન પર પડે છે, બિજલી ચમચમ કર જાતી હૈ, અને જ્યારે વીજળી ચમકારો મારે છે, ચમચમ કરતો ચમકારો મારે છે, ત્યારે मैदानों में बन बागों में जब हरियाली लहराती है, मैदाનમાં, વનમાં, બાગોમાં, બધી જ જગ્યાએ જ્યારે હરિયાળી છવાઈ જાય છે, બધું લીલું છમ થઈ જાય છે, ત્યારે ભગવાનની યાદ આવે છે. હે જગ કે સર્જનહાર પ્રભો તબ યાદ તુમ્હારી આતી હૈ. હે જગતના સર્જનહાર પ્રભુ, અમને ત્યારે તમારી યાદ આવે છે. ફરી એક વખત આ પંક્તિઓને સમજીએ. જબ છમછમ બૂંદે ગિરતી હૈ, અર્થાત જ્યારે છમછમ કરતા ટીપા પડે છે. બિજલી ચમચમ કર જાતી હૈ, વીજળી ચમચમ કરી અને ચમકારો મારે છે. મેદાનો મેં બન બાગો મેં, મેદાનમાં, વનમાં અને બાગોમાં, જબ હરિયાળી લહરાતી હૈ, જ્યારે હરિયાળી છવાઈ જાય છે, ત્યારે હે જગતના સર્જનહાર પ્રભુ, અમને તમારી યાદ આવે છે. એના પછીની પંક્તિઓ છે, તમે જોઈ શકો છો. જબ ઠંડી ઠંડી હવા કહી સે મસ્તી ઢોકર લાતી હૈ. જબ એટલે જ્યારે, ઠંડી ઠંડી હવા કહી સે, ઠંડી ઠંડી હવા ક્યાંકથી, મસ્તી ઢોકર લાતી હૈ, મસ્તી લઈને આવે છે. જ્યારે ઠંડી ઠંડી હવા ક્યાંકથી મસ્તી લઈને આવે છે. હે જગ કે સર્જનહાર પ્રભો તબ યાદ તુમ્હારી આતી હૈ. હે જગતના સર્જનહાર પ્રભુ, અમને તમારી યાદ આવે છે. તો આ સરસ મજાની એક નાનકડી એવી કવિતા રામ નરેશ ત્રિપાઠીજીએ લખેલી છે. અહીં ઘણી બધી સરસ મજાની વાત આ નાનકડી કવિતામાં કરવામાં આવે છે. આ સિવાય આ કવિતાનો રાગ પણ એટલો સરસ છે, ગાવામાં સરળ છે અને સમજવામાં તો અતિ સરળ છે. એટલે તમને આ કવિતા સમજાઈ ગઈ હશે. હવે મિત્રો, આપણે આગળના વિડીયોમાં આનો સ્વાધ્યાય ને એના પ્રશ્નોની એ બધી ચર્ચા કરીશું. અત્યારે અસ્તુ. જય હિન્દ, જય ભારત.